ચાલો વ્યસન પાછળ બરબાદ થતા રૂપિયા જો બચાવવામાં આવે, આટલા રૂપિયા જો બચાવવામાં આવે તો દરેક ગામની અંદર સ્કૂલ, દવાખાના, પાણી, રસ્તા, લાઇટ આ બધું થઈ જાય. હા, આજે એ ગામડિયા ગામની અંદર બાળકોને ભણવા માટે સ્કૂલ નથી, માંદા માણસો માટે હોસ્પિટલ નથી, અરે પીવાના પાણીની વ્યવસ્થા નથી, રસ્તા, લાઇટની તો ત્યાં કઈ વાત જ ન હોય. આવા હજી માણસો જિંદગી જીવે છે અને એની સામે માણસો વ્યસન કરે. એ વ્યસનમાંથી રૂપિયો બચાવે તો ઓટોમેટિક દરેક ગામની અંદર આ થઈ જાય. અને આજે આપણે જોઈએ તો આપણા જીવન જરૂરિયાત વસ્તુ પદાર્થ એટલે કે ખોરાકમાં, પરિવારના પોષણમાં જેટલા રૂપિયા નથી વપરાતા એનાથી વધારે રૂપિયા બધા વ્યસન પાછળ વપરાય છે. એ બધા રૂપિયા જો બચત થાય તો દુનિયાની અંદર કોઈ ભૂખમરી ના રહે. હા, કોઈ ગરીબ ના રહે, કોઈને ખાવા માટે થઈને ક્યારે આમ ફાંફા ના મારવો પડે એટલો રૂપિયો અઢળક. અમે ખાલી એક વાગડ ઉધાર કરીને એક પ્રોગ્રામ કર્યો તો એની અંદર બધી કાઉન્ટિંગ કરી હતી. ખાલી એક દિવસના વાગડ પ્રાંતના માણસો એને એની અંદર પણ લેવા પાટીદાર સમાજ, વાગડની અંદર મુંબઈ અને વાગડ મૂળ ત્યાં વસતા લેવા પાટીદાર સમાજના માણસોની વસ્તી ગણતરી કરી અને એની અંદર કેટલા ટકા માણસો વ્યસન કરે છે, એ પણ કેટલાનું વ્યસન કરે છે, એ બધી એવરેજ કાઢી અને આખું એક વાર્ષિક તારણ કાઢ્યું હતું. અને એની અંદર પર ડે કરોડો રૂપિયાનું વ્યસન ખાલી એક પર્ટિક્યુલર વાગડ લેવા પાટીદાર સમાજની અંદર થાય છે. આને આધારે તમે દુનિયાનું આખું કલ્પના કરો, અબજો ને અબજો રૂપિયાનું, કલ્પનાથી બારે એટલું બધું વ્યસન પાછળ આર્થિક રીતે ધન ખર્ચાય છે રહ્યું. અને પછી આપણે કહીએ એ દુનિયા દુખી થાય રહી, માણસોને ખાવા નથી, માણસોને પહેરવા નથી, માણસોને રહેવા નથી. ત્યાં ગુટકા તમાકુ ને બધા ખાવા માટે, દારૂ પીવા માટે ને ઈ રૂપિયા મળી જાય રહ્યા, રોટલા ખાવા માટે નથી મળતા. કેવી માણસાઈ કહેવાય, કેવી હોશિયારી કહેવાય આપણી. એટલે ખૂબ સમજવા જેવું છે. હા, એટલા માટે આપણા સત્સંગમાં કહેવત છે, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગીઓ આ બધા ફેલ ફતુર કરે ને, દારૂ ને ગુટકા ને તમાકુ ને એમાં જેટલા રૂપિયા જાય એટલા સત્સંગી થાય તો બચે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ પ્રદેશમાં સત્સંગ કરાવ્યો. એક ગામમાં સત્સંગ કરાવવા માટે ગયા. એ માણસો બધા દારૂ ને ગુટકા ને તમાકુ ને બધા વ્યસન કરે. સ્વામી એને સમજાવ્યો પણ એ બધા સમજવા તૈયાર ન થયા. વ્યસન મુક્તિ સ્વામી આઈડિયો લગાવ્યો. સ્વામી કીધું કે જો તમે આ ગુટકા તમાકુ ને દારૂ ને વ્યસન છોડી દો તો હું તમને એક ગાડો ભરીને બાજરો આપીશ. સ્વામી શું કીધું? હું તમને એક ગાડો ભરીને બાજરો આપીશ. જેટલા જેટલા વ્યસન મૂકશે એ બધાને એક ગાડો બાજરો આપીશ. ઓલા બધા બાજરાની લાલચમાં આવી ગયા ને પછી તો મૂકી દીધો બધાને. ગુટકા ખાતા હતા ગુટકા મૂક્યું, તમાકુ વાળા તમાકુ દારૂ બધું છોડી દીધો. વર્ષ થયું, ગુણાતીતાનંદ સ્વામી ફરી ગામમાં ગયા અને બધાને મળ્યા અને સ્વામી કીધું કેમ બરોબર એવું? તો કે હા. સ્વામી કીધું વ્યસન છોડી દીધું ને? તો કે હા વ્યસન છોડી દીધું. એમ? તો કે વ્યસન તું કરતો હતો તો તારું કેટલાનું વ્યસન થતું હતું? પછી બધી ગણતરી કરાવ્યો તો કોઈ કે મારે 50 રૂપિયાનું, એ વખતે વર્ષનું, એમ કોઈ કે 10 રૂપિયા, કોઈ 25 રૂપિયા, 50 રૂપિયા, કોઈ 100 રૂપિયા વાળા. એમ સ્વામી તો કે એમાંથી બાજરો લઈ તો કેટલા ગાડા આવે? તે ઓલા 100 રૂપિયા વાળા કે ઓ સ્વામી એમાંથી તો 5 ગાડા આવે. સ્વામી કે જો મેં તને કીધું એક ગાડું દઈશ, એક ગાડું રાખ, બાકીના 4 ગાડા અહીંયા કને તો જુનાગઢ રાધા રમણ દેવના દરબારમાં દઈ જાજે. એમ 50 રૂપિયા વાળાને 2-3 ગાડા થાય, 10 રૂપિયા વાળાને 2 ગાડા થાય. તો આવી રીતે ઈ રૂપિયા વ્યસનમાં જે જાતા હતા ઈ બચ્યા, એ જ સત્સંગીને ઘરની અંદર ખાવા પીવા માટે પૂરતા થઈ રહે. એટલા માટે કહેવાય કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગી લોકો ફેલમાં જેટલો રૂપિયો વાપરે, સત્સંગી થાય તો આ ફેલ ફતુર બધા બચે, એટલે રૂપિયો બચે ને એમાંથી જ એનો ઘર પરિવાર ચાલે. એટલે ભલા થઈ આ દારૂની પાછળ, ગુટકા તમાકુ પાછળ રૂપિયા ના વાપરો, રૂપિયા બચાવો અને તમે ખાઓ મોજથી. કાજુ બદામ ખાઓ, એપલ ખાઓ, કેળા ખાઓ, પીઝા બર્ગર ઘરે બનાવીને વ્યવસ્થિત તમે ઠાકોરજીને જમાડીને જમો, મોજ કરો. ભજીયા ખાઓ, ગોટા ખાઓ, ગાંઠિયા ખાઓ, ફાફડા ખાઓ, જલેબી ખાઓ, તળેલા મરચા ખાઓ. આ બધું ખાઈને મોજ કરો. આ ગુટકા તમાકુ દારૂ સિગારેટ એ કઈ ખાવાની વસ્તુ, ગધેડા નથી ખાતા. અહીંયા કને ગુજરાતની અંદર તમાકુનું વાવેતર થાય સમજ્યા? તો એ બીજા બધા ખેતરો ને ઘઉં વાવે, કેટલા મગ વાવે, કેટલા બાજરો વાવે, એ બધાને ફરતે વાડ કર્યો. હા, તાર બાંધે, એ કાંટાની વાડ કરે. કેમ? તો કે પશુ પક્ષી આવીને કઈ નુકસાન ન કરી જાય. પણ
તમાકુનું વાવેતર થાય ને એને વાડ ન કરવી પડે. કેમ? તો કે એમાં તો ભૂંડળે ન જાય, ગધેડે ન જાય, કોઈ ન જાય, પણ એક માણસ એક કેવું પ્રાણી ખબર નહીં, ઈ એમાં હાલ્યો જાય વેલા. ગધેડા ન ખાય એને પછી માણસ ખાય. તો એવી તમાકુ છે કે ગધેડા એને ભાવ દેતા નથી ને પછી માણસ એને ભાવ દેતો એને કેવો કહેવાય આપણે ન કહેવાય, પણ તમે સમજી લેજો એમ.